હાય એવરીવન, આપણા એક્સિન બુટિકમાં બ્લાઉઝનું કસ્ટમાઇઝેશન કઈ રીતે થયું એની પ્રોસેસ તમને દેખાડી રહ્યા છીએ. એના બેક નેક ઉપર એક લીફ પેટર્ન આપવાની હતી, જે કે એને પેટર્ન કઈ રીતે લીફ બનાવ્યું છે આપણે એ દેખાડી રહ્યા છીએ. એના સીવ કરી રહ્યા છે લીફને એક ટ્રાયંગલ શેપ આપીને. રાઉન્ડ કરીને નોટ આપી દઈશું એટલે એ ફિટ રહી શકે અને ટાઈટ રહી શકે. ઇન હાઉસ એક્સિન બુટિકમાં જ આપણે કરી રહ્યા છીએ આ બધું પ્રોસેસ અને કસ્ટમાઇઝેશન. આ લીફ બની ગયું એ દેખાડી રહ્યા છીએ. અને એના પછી આપણે સ્યુઇંગની પછી સ્ટિચિંગ પ્રોસેસ આવે કે બેક નેક ઉપર આપણે સ્ટિચ કઈ રીતે થઈ રહ્યું છે એ દેખાડવામાં આવે છે. એના ઉપર 3 to 4 બીડ્સ યુઝ કરવામાં આવ્યા છે લીફ ઉપર અને પછી આ સ્ટિચ કરવાની પ્રોસેસ ચાલુ થઈ છે. એની સ્ટિચિંગની પ્રોસેસ તમે જોઈ રહ્યા છો. પછી એને એન્હાન્સ કરવા માટે એક લેસ બોર્ડર આપી રહ્યા છીએ આપણે, તાકી એ ગ્રેટ અને બ્યુટિફુલ લુક આપી શકે. આ લેસની સ્ટિચિંગ પ્રોસેસ હતી. આ ફાઇનલ લુક છે વિથ લીફ પેટર્ન અને લેસ ઓફ બેક નેક. તમને ગમ્યું એના માટે પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ડેલી અપડેટ્સ માટે નોટિફિકેશન બેલ ઓન કરી દેજો. થેન્ક યુ.